કોરોનાની મહામારીને લોકડાઉનને કારણે લોકો માટે અનેક પ્રતિબંધોને લઈને લોકોની ધીરજ પણ ખૂટી ગઈ છે. જેતપુરના બોરડી સમઢાળિયાથી જેતપુર તાલુકાના બોરડી સમઢાળિયા ગામમાં તાલુકા પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનાર અંગે ડ્રાઈવ કરાઈ હતી, જેને જેતપુર તાલુકાના 2 કોન્સ્ટેબલ બોરડી સમઢાળિયા ગામમાં નામની વ્યક્તિએ આ કોન્સ્ટેબલને માસ્ક કેમ નથી પહેર્યા, જે માટે દંડ કરવામાં આવશે તેમ કહ્યું હતું અને તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ વિવાદ ઉગ્ર બન્યો હતો અને પોલીસ દ્વારા 3 શખ્સો ઉપર ડિઝાસ્ટર એક્ટ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે લોકો પેટ્રોલિંગમાં હતા ત્યારે એક વ્યક્તિ જો છે માસ્ક હતો એને રોક્યો હતો અને પૂછપરછ કરતા હતા. એના પછી એના જો વ્યક્તિની જે એક્ટિવિટીઝ હતી લાગી તો એની ગાડી વડી પણ ચેક કરતા હતા. એટલે એના કારણે જો પોલીસના સામે ઘર્ષણ પર ઉતરી ગયો અને મારામારી પણ કરી છે. એટલે જો વ્યક્તિ છે એ પછી એને જ્યારે આ બનાવ બનતો હતો એને 2 જો રિલેટિવ હતા એ લોકોને બોલાવ્યા અને પછી 3 લોકો પોલીસ સામે થયા. 3 વ્યક્તિ છે ટોટલ, જેનો નામ